સાગર સાગર એવું નહીં કર, હું તારી વગર નહીં રહી શકું. હું સાચું કહું છું, મારા એની સાથે કોઈ સંબંધ નથી, દોસ્તીનો પણ સંબંધ નથી. હું ખાલી એ મીરાબેનને હેરાન નહીં કરે એટલે હું વાત કરવા ગઈ હતી અને એને મને ફસાવ્યો છે. હવે આનો કાંઈ મતલબ નથી. અને તારો આ વાક અને ગુનો મીરા ઉપર ના થોપ. મીરા બિચારી સાવ સીધી અને સંસ્કારી છોકરી છે, તારી જેવી નહીં. નીકળી જા મારા ઘરની બહાર. મારી નજરોની સામેથી મારા ઘરમાંથી નીકળી જા. મને આ ચારિત્રહીન સ્ત્રી મારા ઘરમાં ના જોઈએ. મને મારા જીવનમાં, મારી લાઈફમાં આ સ્ત્રી નથી જોઈતી. એવું ટીક થાય છે ફોનમાં. મેસેજ આવે. અરે કોણ છો ભાઈ? અને આ સીધા અમારા ઘરમાં આવીને ચેર પર બેસી ગયો. ભાઈ કોણ છે તું? અરે હું મીરાને પ્રેમ કરું છું. શું પ્રેમી છું એનો, આશિક. એટલે શું બકવાસ કરે છે તું? બકવાસ નથી કરતો, માગું લઈને આવ્યો છું. બોલાવો એને. અરે પણ આ તે કઈ તરીકો છે? લગ્ન કરવા માંગુ છું એની સાથે. પ્રેમથી આ ઘરનો જમાઈ બનવા માંગુ છું. વાંધો છે તમને કઈ? કોણ એ છે? છોકરા મારી દીકરી અને તારી જેવા લફિંડરને પ્રેમ કરે, પેલા પગ નીચે કર. અમારું ઘર છે, ઓહો, તારી ધર્મશાળા નથી કોઈ. સાસુમાં તો ખીજાણા. એ બોલવામાં ધ્યાન રાખજે. સસુરજી પગે લાગતા ભૂલી ગયો તો એટલે આ થાય છે એમ ગયો ને. હા. અરે પણ તું છે કોણ? ક્યાંથી આવ્યો છે? કોનો દીકરો છે? શું નામ છે? કઈ હશે? આગળ પાછળ કોઈ છે નહીં. જે જોઈએ હું છું. અને શહેરમાં રહું છું, મજા કરું છું, ખાઈ પીને આનંદ કરું છું. હવે તમારે બીજું શું જોઈએ છે? શહેરમાં રહે છે, એકલો છે, ખાઈ પીને આનંદ કરે છે ને મારી દીકરીને પ્રેમ કરે છે. અરે પણ છટકી ગયું છે મગજ તારું? ગાંડો છે? એ મને પ્રેમ કરે છે, હું એકલો નથી કરતો. શું? એટલે સામેથી આવ્યો અને માગું નાખ્યું, સમજ્યા? મારી દીકરી હા તને પ્રેમ? હા. એક મિનિટ. મીરા હમણાં દૂધનું દૂધ, મીરા, પાણીનું પાણી થઈ જશે. મીરા જલ્દી આવ. બેટા આ કોણ છે? કોણ છે? આ તું અહીંયા? હાય. એટલે તું ઓળખે છે તું? ચૂપ આદિ, તું પછી આવજે, અત્યારે તું જા. નામે ખબર છે, નામે. ઊભો થા. કીધું ઊભો થા. અરે ઊભો થા ને ભાઈ. કોણ છે આ? પપ્પા તું આને પ્રેમ કરે છે? નહીં પપ્પા, કેવી વાત કરો છો? ઓળખે છે આને? એ મને હેરાન કરે છે અવારનવાર, પણ આજે ઘર સુધી પહોંચી ગયો એ ખબર નહોતી મને. પપ્પા આઈ સ્વેર હું કોઈને પ્રેમ નથી કરતી. જોઈ લીધું? મારી દીકરી અને તને પ્રેમ કરે. અમે સમજ્યા નહીં. ડરવાની જરૂર નથી તારા મમ્મી પપ્પાથી. હું આવ્યો છું ને એ વાત કરવા, તારો હાથ માંગવા. આજે ખુલીને કહી દે. શું ખોલીને કહી દઉં? કેટલી વાર ના પાડી કે મારો પીછો છોડી દે એમ. પપ્પા જ્યારે બહાર નીકળું ને ત્યારે મારો પીછો કરે છે. ગાંડી થઈ ગઈ. તારી આટલી માર હિંમત? ખવડાવશે. હે? મારી વાત સાંભળો કાકા, વાત સાંભળો પહેલા. આ બહાર કઈક મારી અરે બીજી રીતના રહી છે ને અહીંયા બીજી બસ. રીતના રહી છે. બસ કર. અરે આ તો પોલીસ સ્ટેશનમાં લઈ જાય, મને દંડા ખવડાવવા જ તારે. આ તો જશે જ. પહેલા પ્રેમ 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 કરતી હતી ને હવે કઈ કે વેમ વેમ વેમ. એમ થોડી હોતું હશે. એમ તો બતાવ પ્રૂફ. બતાવ કે મેં તને ક્યારેય ફોન મેસેજ કર્યા હોય, ક્યારેય મળી હોય, ક્યારેય કઈ વાત કરી હોય. ફોટા છે આમાં. ગજબ અજબ અજબ ગજબ. તારા પપ્પાને બતાવું કે મમ્મીને? શું? એટલે મારી કરે છે. દીકરીને બદનામ કરવા માંગે છે? બદનામની ક્યાં વાત છે? પ્રૂફ માંગે છે તો પ્રૂફ છે. બતાવ તારો પ્રૂફ બતાવ. બાપ તરીકે જોઈ નહીં શકો, એને જ મોકલેલા છે. મીરા, પપ્પા ખોટું બોલે છે. કાંઈ વાંધો નહીં, તમે વિચારી લ્યો શાંતિથી. આપણે કોઈ ઉતાવળ નથી. કેણ મોકલાવી દેજો ભાઈ સાહેબને કે તમે તૈયાર છો એટલે ભાઈ જાન લઈને આવશે. એકલો આવીશ. હા? અરે પણ મીરા મીરા આ શું બોલીને ગયો? કોઈ પણ માણસ આટલી હિંમત કઈ રીતે કરી શકે? પપ્પા તમને મારા પર ભરોસો નથી? અરે તો લો મારો ફોન, ચેક કરી લો. તો પણ આ બધી વાત પહેલા અમને કરવી જોઈએ ને દીકરા. તારી ફરજમાં આવે છે કે માવતરને વાત કરવી તારે.
નહોતી ખબર મમ્મી કે માણસ ઘર સુધી પહોંચી જશે. અરે પણ અને આવા- માણસ ગમે તેવો હોય, ખરાબ માણસ હોય ને તો પણ મને વાંધો નથી. તું એને પ્રેમ કરતી હોય તો કહી દે, તારા લગ્ન કરાવી દો. પણ નથી કરતી. કેટલી વાર કહું. અરે તો એ માણસની હિંમત કેવી રીતે થઈ આપણા ઘર સુધી પહોંચવાની? એની પાસે કંઈક હશે ને પ્રૂફ. એ આવારા માણસ છે પપ્પા. જોયું નહીં તમે એક નંબરનો લફંગો છે. એને શું શરમ હોય કે કોઈના ઘરે જવાય કે ન જવાય? અરે છતાંય તમને એવું લાગતું હોય ને કે તમારી દીકરી ખોટી છે. તો લ્યો ચેક કરી લેજો. મીરા આ શું થવા જઈ રહ્યું છે? અરે પેલો માણસ છે ઘર સુધી આવી ગયો, પ્રૂફ બતાવવા તૈયાર થઈ ગયો ને મીરા કહે છે કે એને ખબર નથી, ઓળખતી નથી, તમે પ્રેમ સાંભળ્યા? નથી કરતી. હું મીરા પાસે જ જાઉં છું. મીરા મીરા મીરાબેન, આ શું છે આ બધું? આ મમ્મી પપ્પા કયા છોકરાની વાત કરતા હતા? છે એક લફંગો. ખબર છે ભાભી, એ કેટલા દિવસથી મારી પાછળ પડ્યો હતો. અવારનવાર મારો રસ્તો રોકવો, મને હેરાન કરવી, જેમ તેમ બોલવું. મને એમ લાગતું હતું કે ધીમે ધીમે બધું ભૂલી જશે, પીછો છોડી દેશે મારો. અને તો આજે ઘર સુધી પહોંચી ગયો. જુઓ, આવા જે ટપોરી હોય ને એ લોકોનું કામ જ એવું હોય, પણ આમાં ભૂલ તમારી પણ છે. મારી ભૂલ છે એટલે ભાભી કહેવા શું માંગો છો તમે? અરે આવા લોકો સાથે વાત જ ન કરાય. તમે શરૂઆતમાં તો કઈ વાત કરી હશે એટલે જ પાછળ પડી ગયો હશે ને. ભાભી મેં કોઈ વાત નથી કરી. મને પહેલેથી જ એવું લાગતું હતું કે એ માણસ સારો નથી એટલે પહેલેથી જ ડિસ્ટન્સ રાખ્યું છે. પણ એ ઘર સુધી ક્યારે પહોંચી ગયો એ મને ખબર નહોતી. તમને ખબર છે, પપ્પાની સામે એમ કહેતો હતો કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, હું પણ એને પ્રેમ કરું છું. મમ્મી પપ્પાએ માની તો નહીં લીધી ને એની વાત? ખબર નહીં, પણ પપ્પાની નજરમાં બરાબર દેખાતું હતું કે પપ્પા કેટલા ગિલ્ટ ફીલ કરતા હતા. ભાભી મને બહુ અફસોસ થાય છે. મીરાબેન જુઓ, તમે દુઃખી નહીં થાઓ. હવે મમ્મી પપ્પા એમની જગ્યા પર તો બરાબર જ છે ને. કોઈ પણ માણસને પોતાની દીકરી માટે આવું બધું સાંભળીને દુઃખ તો થાય જ, શરમ તો આવે જ ને. પણ કાંઈ નહીં, હું છું ને, હું એવું હોય તો મમ્મી પપ્પા સાથે વાત કરીશ, હે ને? એ લોકોને જો જરાક પણ તમારી ઉપર શંકા હોય ને તો એ પણ તરત નીકળી જશે. પ્લીઝ. અને એમને કહેજો કે એમની દીકરી કોઈ એવું પગલું ન ભરી શકે. ભાભી હું પ્રેમ કરતી હોત ને તો હું ઘરે આવીને વાત કરત. તમે મને જાણો છો ને કે હું કેવી છું. હા મીરાબેન, મને ખબર છે, પણ એ છોકરામાં આટલી બધી હિંમત કેવી રીતે આવી? અને સાગર નહોતા ત્યાં તો જ તો આવું થયું હોય ને. અને પપ્પાને પણ મેં જ કીધું કે રહેવા દો, આવા લફંગાઓના મોઢે લાગવાનો કોઈ મતલબ નથી બંધ. બાકી તો આજે બહુ મોટો ઝઘડો થાત ભાભી. હા તો સારું થયું કે તમારા ભાઈ અહીંયા નહોતા, બાકી તો એમને તો વધારે ગુસ્સો આવી જાત. કદાચ આ બધી વાતો મારપીટ પર આવી જાત. સાચી વાત છે, પણ હવે હું ઘરની બહાર જ નહીં નીકળું. બસ બહાર નીકળું તો માથાકૂટ ને, ક્યાંય જવાનું નહીં, 24 કલાક ઘરમાં જ રહેવાનું. એવું કંઈ નથી કરવાનું. હા, કામ એવા તમે નથી કર્યા કે તમારે ઘરમાં રહેવું પડે, મોઢું છુપાવવું પડે. પણ એને કર્યા છે આવા કામ, તો તમારે આ બધું કંઈ નથી કરવું. તમે આરામથી જે કામ હોય, જેવી રીતે તમે આજ સુધી રહેતા હતા એવી રીતે જ રહેવાનું છે. છે કોણ આવો લફંગો? છે હલકટ. એનું નામ લેવું પણ મને ગમતું નથી. શું પણ નામ શું છે? આદિત્ય નામ છે એનું. આદિત્ય? હા, તમારી પાસે કોઈ ફોટોસ છે એના? બિલકુલ નહીં. એના ફોટો રાખીને મારે ક્યાં જવું છે? અને હા, એનું આઈડી છે. એને મને ઇન્સ્ટામાં મેસેજ કર્યા હતા ને એ મને ખ્યાલ છે કે આઈડી કયું છે. એક મિનિટ ભાભી, ભાભી તમને શું થયું હવે? બતાવો ને એની આઈડી. એટલે હું તો ખાલી એટલે જોવા માંગુ છું કે બાયચાન્સ મને રસ્તામાં મળી ગયો અને મારી સાથે વાત કરવા લાગી ગયો તો મને ખબર હોવી જોઈએ. મારામાં તો બ્લોક કરેલો છે. ઇન્સ્ટામાં પણ એટલા મેસેજ કરીને કંટાળો લેવડાવે છે ને કે ઇન્સ્ટામાં પણ રાખવા જેવો નથી. ભાભી, આ ગમે ત્યારે સામે મળે ને તો મહેરબાની કોઈ વાત નહીં કરતા. બહુ હરામી માણસ છે. હા, શું થયું? આર યુ ઓકે? હા,
મને શું થવાનું, આ તો બસ તમારા માટે ચિંતા થાય છે. જુઓ મીરાબેન, સાવચેત રહેજો, સાવધાન રહેજો, કારણ કે એટલે આઈ નો ભાભી કે તમે શું કહેવા માંગો છો. ચહેરો જોઈને જ ખબર પડી ગઈ ને કે કેવો છે. દેખીતા જ લાગે છે. અને એમ પણ આવા લોકોની દુનિયામાં કમી નથી, તો તમે તમારે સાવધાન જ રહેવાનું. હા, ચા પીવડાવો. હા. આજે તો છે ને સાવ થાકી ગઈ. પપ્પા કયા વિચારોમાં ખોવાઈ ગયા? અહીંયા હું અંદર આવી ગયો, બેસી ગયો, ઘડિયાળ મૂકી દીધી, તોય ધ્યાન નહીં મારામાં. ટેન્શનમાં છું આજે. કેમ વળી? શું થયું? પૈસાની જરૂર છે કઈ? ના આવે. તો તબિયત ખરાબ છે? આજે આવ્યો તો પેલો લુખો. શું કામ? અરે હું ને તારી માં ગાર્ડનમાં બેઠા છીએ, નહીં કાંઈ પૂછવાનું, નહીં લેવા કે નહીં દેવા, આવીને સીધો બેસી ગયો. બેસીને પાછો આમ કરીને આમ પગ લાંબા કર્યા ટેબલ ઉપર. હું કામ આવ્યો તો નહીં પૂછે? પૂછી તો લીધું મેં તમને. શું કામ આવ્યો તો? હજી એક વાર. મીરાનો હાથ માગો. શું? આવીને કહે કે મીરાને મારી સાથે લગ્ન કરાવી દો. મીરાનો હાથ માગવા આવ્યો છું. બદતમીજીથી વાત કરતો હતો. પપ્પા, હાજીએ છે ને હવે હદ કરી છે. કહેતો હતો કે એ મીરાને પ્રેમ કરે છે અને મીરા પણ એને પ્રેમ કરે છે. મીરાનું શું કેવું છે તો? અરે મીરા તો કહે છે કે હા મારી પાછળ પડી ગયો છે, હેરાન કરે છે મને. હા તો કાંઈ નહીં, થઈ ગઈ ચોખવટ. મીરાને છે ને આદિ સાથે કોઈ લાગણીઓ નથી. આદિ જ મીરાને હેરાન કરે છે. અને જો આવું જ હોય ને તો આદિને હવે મારી ભાષામાં મારે શીખવાડવું જ પડશે. નહીં, કોઈ પણ ઉતાવળિયું પગલું ન ભરતો. અરે શું વાત કરો છો પપ્પા? એ વ્યક્તિ આપણા ઘરની આબરૂ ઉછાળવાની વાત કરતો હોય અને આપણે હાથ ઉપર હાથ ધરીને બેઠું રહેવાનું, જોયા કરવાનું કે એ આપણી હારે આવે, આપણા ઘરમાં આવે, આપણા ઘરને હેરાન કરે, આપણા ઘરના લોકોને હેરાન કરે. હે નહીં દીકરા, તું હજી એને પૂરો ઓળખતો ન. એક નંબરનો હરામી માણસ છે. એ ગમે તે કરી શકે, પણ કરીશું આપણે, પણ આપણી રીતે. એની સામે બાથ ભીડીને નહીં, પણ કંઈક એવો પેતરો કરીશું કે જેથી કરીને એ મીરાને હંમેશના માટે ભૂલી જાય અને આપણા ઘર તરફ બીજી વાર નજર ન નાખી શકે. જો પપ્પા, મારી વાત સાંભળો. જે પણ કાંઈ કરવું હોય ને એ હવે જલ્દીથી કરજો, કારણ કે આવા માણસો ઉપર મને જરાય ભરોસો નથી. ન કરે નારાયણ, અને કાલ સવારે જો આપણા ઘરની આબરૂ ઉછાળી અને આપણને બદનામ કર્યા ને તો આપણે સમાજમાં ક્યાંય મોટું દેખાડવાને લાયક નહીં વધીએ. સાચી વાત છે તાર. હવે પાણી માથા ઉપરથી જાય ને એ પહેલાં એનો કંઈક રસ્તો કરવો પડશે. પણ તું ઉતાવળિયું પગલું ના ભરતો ને કોઈ પણ જાતની માથાકૂટ ના કરતો. હા, તમે જલ્દી કરજો જે કરવું હોય. બાકી પછી મારી પાસે કોઈ આશા નહીં રાખતા. હું મારી રીતે નિર્ણય લઈ લઈશ. પછી હું એકલો નહીં, જે કંઈ પ્લાન કરીશું ને આપણે બાપ દીકરો મળીને કરીશું. તો સારું. હવે તો છે ને આદિને એની જ ભાષામાં પાઠ ભણાવીશું. એવો પાઠ ભણાવીશું ને કે બીજી વાર આપણા ઘરે તો શું, કોઈના પણ ઘરમાં નજર કરતા પહેલા 100 વાર વિચાર કરશે. ઠીક છે, જા હવે થાકીને આવ્યો હશે, ફ્રેશ થઈ જા. ક્યારનો ફોન કરું છું, ફોન ઉપાડતી નથી. એવું નહીં થતું હોય કે કેટલું લેટ થયું છે તો ઘરે જઈએ. ક્યાં અટવાઈ ગઈ હશે? રીતિકા, ક્યાં હતી તું? શું થયું? તબિયત ખરાબ છે તારી? મારી કઈ તબિયત ખરાબ નથી. તો આટલું બધું લેટ કેમ થઈ ગયું?
એ હું પેલી મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગઈ હતી ને એટલે. શું કરે છે તું બી? દારૂ પીતો છે રીતિકા, તે દારૂ પીધો છે? હા, સાગર, તને તો ખબર છે ને કે હું દારૂ નથી પીતી, પણ આ તો મેં શરબતની જગ્યાએ ભૂલથી દારૂનો ગ્લાસ લઈ રીતિકા, લીધો. તું કઈ નાની કીકલી નથી કે તને ખબર ના પડે કે શરબત કોને કહેવાય અને દારૂ કોને કહેવાય. પાનમાં જો સાગર, મેં તને શું કીધું? મેં તને કીધું ને કે ભૂલથી પીવાઈ ગયું. હવે જે ચાલે, ક્યારેક ક્યારેક આમ શું ચાલે? બર્થડે પાર્ટીમાં જતા હોય તો ચાલ્યા કરે. અરે એક લાફો પડશે ને તો બત્રી બાર આવશે હમણાં. લાફાવાની વાત કરવાની નહીં, સમજ પડી? તને મોટું બંધ કરને તારું. આ ઘરમાં કોઈને ખબર પડશે કે તું દારૂ પીવે છે? અરે ઘરમાં તારી ઇજ્જત શું રહેશે? અરે તારી જોડ મારી શું રહેશે? નથી ને, તારી ઘરમાં ઇજ્જત નહીં રહેવાની તો તું જતો રહે ઘરમાંથી. મને બધું ચાલે. ખરેખર આ છોકરી છે ને એક ટૂન થઈ ગઈ છે. आज फिर पीने की तमन्ना है, आहा, ઊભી આજે પણ હવે मरने का મારી વાત इरादा. સાંભળ, મારી વાત સાંભળ. તું શું કામ પીધો તે દારૂ? કેટલી વાર કહું, જાણી જોઈને નથી પીધું, નથી. આ તુંય બુદ્ધિ વગરની ને તારા મિત્રો તારા કરતા વધારે બુદ્ધિ વગરના. હાથ ઉપાડવાનો મારી પર. અરે માર્યો ક્યાં છે? આગળ મારવાનું શરૂ કરીને તો આ કઈ રીત છે મારી સાથે વાત કરવાની? વધારે બોલ્યો ને તો હમણાં જ બધાને જઈને કહી દેવા. હા, રાડો નાખમાં તું છે ને તારી આબરૂઈ કાઢીને અરે યાર મારી આબરૂઈ કાઢી ઘરમાં બધા ભૂતા મારે છે. ડિસ્કોમાં શું જવું કરશે છે. એને? મારે ડિસ્કો કરવા જવું છે હમણાં જ. હવે ડિસ્કો કરીને તો આવી મારી જિંદગીને ડિસ્કો જેવી કરી નાખી. ઓછું છે? શું છે તને? આટલા બધા શેના નાટક છે? એમ નહીં, એક વાત કહેતો તો મને ના મૂક તારો. મને એક વાત કહેતો, આ ઘડિયાળમાં ડાચું નાખીને જોતા તને આવડે છે કેટલા વાગ્યા છે? હા, આટલી બધી ઘડિયાળ ક્યારે આવી આપણા ઘરમાં? આપણે નવી ઘડિયાળ લઈ લીધી. 12 વાગ્યા છે, 12 રાતના. 4 ઘડિયાળ છે. 4 ઘડિયાળ. સાગર, આપણા ઘરમાં આટલી બધી ઘડિયાળ. સાગર, આટલા બધા સાગર. અરે ખરા આ છોકરી છે ને આટલા હદ બધા કરી છે. સાગર. એક કામ કર, તું શાંતિથી છે ને સૂઈ જા અત્યારે, અને પછી જ સવારે તું છે ને જાગીને પછી તારી સાથે મગજ મારી. અરે સાગર, ક્યાં જાય છે તું? અહીંયા તો આવ. હજી તો મારે ડિસ્કો કરવા જવું છે. સૂઈ જા ને બાપા તું. અરે પણ હજી તો મારે ડિસ્કો કરવા જવું છે. ડિસ્કો ડિસ્કો કરવું છે હજી. સાગર, ડિસ્કો કરવું છે. છો આદિ, સાંભળ મારી વાત. મહેરબાની કરીને જતો રહે અહીંયાથી. મમ્મી અને પપ્પા બંને અંદર ઘરમાં છે, રહેવા દે. મહેરબાની કર મારા પર. મહેરબાની? હું પણ એ જ કહું છું, મહેરબાની કર મારા પર. કેટલી વાર કીધું છે કે મારો પીછો ન કર. શું જોઈએ છે તને મારી પાસેથી? પ્રેમ? તું પ્રેમ આપી દે ને તો મારે આ ધક્કા ખાવા ના પડે. પ્રેમ માંગીને ન મળે. જો. હું તને પ્રેમ નથી કરતી, એમાં સમજાય છે કે નહીં? તારા માટે થઈને પહેલી વાર જ્યારે માગું નાખવા આવ્યો ત્યારે સીધો સાધો બનીને આવ્યો હતો, બધું કાઢીને આવ્યો હતો. અને તને ખબર છે ને, આપણી પહેલેથી એક જ પેટર્ન, ધીમે બોલ ને. 5 જોડી આને આ જ છે, આમાં કઈ ફેરફાર નહીં. એટલે
આ જ કપડાં, એક જ ચાલ, એક જ ગાડી અને એક જ હું એકલો. બે હાથ છોડું છું કે જા અહીંયાથી. મારા મા બાપને ખબર પડશે ને તો બહુ દુઃખી થશે એ લોકો. હા નથી પાડી હજી લોકોએ. મને તો એમ હતું, મને જોઈને તરત હા પાડ દે. આ પ્રેમ છે અને તું પ્રેમ કહે છે? કોઈના ઘરે જબરદસ્તી ઘૂસી જવું ને એને પ્રેમ ન કહેવાય, એને દાદાગીરી અને ગુંડાગીરી કહેવાય. આ પ્રેમને તો પામીને રહીશ. કદાચ દાદાગીરીથી નહીં મેળ આવે તો પ્રેમથી પ્રેમને પામીને રહીશ. શરમ જેવી જાત નથી તારામાં. મારા મા બાપે તને મોઢા પર તે દિવસે ના પાડી હતી ને, તો પણ તને સમજ નથી પડતી. તારા મા બાપને ખબર નથી હજી મારી. એને ક્યારે કલ્પના કરી છે કે બચારા કદાચ એકલા મંદિરે જતા હોય, એકલા કોઈ સગાવાલાને ત્યાં જતા હોય, પાછળથી ટ્રક આવે, એ ટુ વ્હીલ ઉપર હોય, અથડામથડી થાય, બાપા આમ પડે, માં આમ પડે, અને ફરી પાછો ટ્રક પાછો લે ને ઘડીક પગ ઉપર ચડાવે ને ઘડીક પેટ ઉપર ચડાવે. તો કેવું થાય? અત્યાર સુધી થોડી દયા આવતી હતી કે કદાચ સાચે જ તું પ્રેમ કરતો હશે એટલે આવું કરે છે, પણ આજે ખબર પડી ગઈ કે તું કોઈને પ્રેમ ન કરી શકે. તું એક જિદ્દી પ્રાણી છે, જેની જીદ પૂરી ન થાય ને તો એ ગમે એ કરવા તૈયાર થઈ જાય. જો હું હજુ પણ કહું છું, મોહી ગયો છું, તારા રૂપમાં ડૂબી ગયો છું, અને તું આ એકલાની એકલી નહીં બને ત્યાં સુધી છોડીશ નહીં. આદિ પ્રેમ પામવાની વસ્તુ નથી, સમજતો કેમ નથી? વાંધો હું છે મારામાં, રાણીની જેમ રાખીશ, કોઈ કામકાજ કાંઈ કરવાનું જ નથી, આરામ બસ, તને મજા આવે એ કરવાનું. તને મારા મમ્મી પપ્પાએ ચોખ્ખી ના પાડી છે કે મારા લગ્ન તારી સાથે નહીં કરાવે, તો તારામાં બુદ્ધિ કેમ નથી આવતી? વાત કરું? કોઈ જરૂર નથી, બસ ખાલી અહીંયાથી જા તું. ક્યાં જાતી હતી? મૂકી જાવ તને. ક્યાંય નહોતી જાતી, ઘરમાં જાઉં છું. જાઓ હવે. બહાર આવતી હતી ને હવે ઘરમાં મને બાળીને. હવે મારું મૂળ નથી બહાર જવાનું. તું કહે છે ને કે તું પ્રેમ કરે છે, તો જતો રહે અત્યારે અહીંયાથી. સારું, તારી વાત માનું છું, યાદ રાખજે, અને તારા બાપાને કહેજે કે એમ તો છે ને જમાઈ બહુ સારા છે, આપણું બધું કીધેલું માને. બરાબર? જઈશ હવે. અહીંયા જ બેઠો છું, હા તડકામાં પ્રેમ પામવા માટે. ભાન નથી? હા મમ્મીજી બોલો ને. શું વસ્તુ કેમ પડી જાય છે? સભાના અવસ્થામાં છો ને? હા હા કેમ, કઈ કામ હતું? બોલે પણ સરસ છે. શું થયું છે મમ્મીજી? સીધે સીધું કહો ને. તું આ ઘરની વહુ છે, અને કહેવાય છે કે વહુ એ લક્ષ્મીનું સ્વરૂપ છે, દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે, અને દીકરી અને વહુ જો ખોટા રસ્તે જાય તો ઘરની આબરૂ પણ જાય. સમજી ગઈ. શું સમજી ગઈ? એ જ કે તમે શું કહેવા માંગો છો? હા, એ જ કહેવા માંગુ છું. મેં વાત સાંભળી છે કે તમે મેમ સાહેબ દારૂ પીતા થઈ ગયા છો. એવું નથી કંઈ કે હું દારૂ પીતી થઈ ગઈ છું કે હું હવે રોજ રોજ દારૂ પીવાની છું. અચ્છા, એટલે અમે જે વાત સાંભળી, અમે જે મારા મગજમાં વાત ઠૂસી ગઈ એ ખોટી છે, એવું? હા, સરેસર ખોટી છે. જુઓ, એ તો ખાલી ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગઈ હતી તો જબરજસ્તી એટલે કે શરબત વિચારીને મેં પી લીધી. વાહ રે વાહ! જે વ્યક્તિ કઈ પીતું ન હોય ને તો એને એટલી તો ખબર પડે જ છે કે શરબત છે કે પછી દારૂ. સમજી? મને બધી જ ખબર પડે છે. તમને ખબર પડે છે ને? મને નહોતી ખબર કે એ દારૂ છે, અને હું સાચું કહું છું. હું સાચું કહું છું કે બીજી વાર નહીં થાય. બસ માનું છું કે મારી ભૂલ છે, પણ બીજી વાર એવું કંઈ નહીં થાય. હું હવેથી ધ્યાન રાખીશ. જો રીતિકા, માણસ એકવાર ભૂલ કરે ને તો લત પણ લાગી જાય છે.
અને બસ લોકોને લત એટલે જ લાગે છે કે એકવાર દારૂ ચાખી જાય એટલે પછી એને એમ થાય કે વારંવાર પિયા કરીએ અને મોજે દરિયા કરીએ. એવું કાંઈ ન હોય મમ્મીજી. હું મારી ભૂલ સ્વીકાર કરું છું, માફી માંગુ છું, છતાંય ભૂલ સ્વીકાર કરવાથી ને માફી માંગવાથી આદત નથી બદલાતી, સમજી? એવું લાગે છે તમને? એવું લાગે છે કે મારી આદત છે દારૂ પીવાની? અરે આજ સુધી કોઈ દિવસ એવું નથી થયું ને. એકવાર થઈ ગયું, ફ્રેન્ડ્સ હતા બધા એટલે થઈ ગયું. બીજી વાર એવું નહીં થાય કહું છું ને, છતાંય તમે મને સંભળાવો છો. ફ્રેન્ડ્સ તો પછી તમારે એમ પણ કહેશે કે રીતિકા આ દારૂ નહીં, હવે તું ગાંજો લેવા માંડ. એકવાર લેજે ને પછી વાંધો નહીં, ડ્રગ્સ એકવાર લેજે ને પછી વાંધો નહીં. અને પછી એને પણ જો અમને ખબર પડી એ વાતની તો એને પણ ભૂલ સમજીને ભૂલી જવાનું. એવું કહેવાનું કે ભૂલ થઈ ગઈ હતી. હા, ઓકે, સારું, એવું જ કરીશ. હવે શાંતિથી માફી માંગુ છું. તમને સમજાતું નથી તો કંઈ નહીં, હવે એવું જ કરીશ. દારૂ પીશ, ગાંજો ફૂંકીશ, બધું જ કરીશ. કારણ કે મારી જિંદગી છે એટલે મારી મરજી. ખુશ? એક તો ઘરની વહુ છે ને ખોટું કરે છે ને ઘરની આબરૂ કાઢે છે ને મારી સામે બોલે છે. તો બીજું શું કરું? તમને શાંતિથી કહું છું, એ તો તમને સમજાતું નથી તો પછી મારે કેવું જ પડે ને. અમને નહોતી ખબર કે સાગરની વહુ ઘરમાં આવશે અને પછી આ બધા ધંધા આદરશે દારૂ પીવાના. હવે ખબર પડી ગઈ ને. શું કરી લેશો? હું દારૂ પીશ, અને પીશ શું, અત્યારે જ જાઉં છું. ઓકે, બાય. હું જાઉં છું અત્યારે ને અત્યારે દારૂ પીવા. ચીયર્સ. સાગર. હા પપ્પા. હા, રીતિકા હવે હાથમાંથી જઈ રહી છે. હા, તારી મમ્મીની સામે મન ફાવે એવું બોલે છે. હા, તારી મમ્મી કહેતી હતી કે એને કંઈ કહેવાતું નથી, જે પણ બોલવાનો હામો જ જવાબ આપે છે. આનું કંઈક કરવું પડશે હવે. હા પપ્પા, સમજાતું તો મને પણ નથી કે અચાનક રીતિકાને થયું તો થયું શું. અરે કોઈ દિવસ મેં એને દારૂ પીતા નથી જોઈ, કોઈ દિવસ કોઈ કૂટેવો કરતા નથી જોયો. અચાનક દારૂની લતે ચડી ગઈ. દીકરા, અરે મને તો ખબર ય નહોતી કે આવું કરે છે. આ દારૂની લત છે ને એ કોઈ તાત્કાલિક ન લાગે. હા, એને બહુ જૂનું વ્યસન હશે, પણ આ તો આપણને અત્યાર સુધી કળાવા નથી દીધું. અરે પતિ છું એનો, અને એઝ અ હસબન્ડ મને બધી ખબર હોય જ. તો હવે આનો રસ્તો શું કરવાનો છે? હવે એને એ અવળા રસ્તે જાય છે ત્યાંથી પાછી વાળવાનું કાંઈક તો હશે ને આપણી પાસે પ્લાન. હા, તે વાળવી તો પડશે જ ને પાછી. આમને એમ થોડું ચાલશે. દારૂ પીતી હતી ત્યાં સુધી તો કાંઈ વાંધો નથી, હાલ ને ભાઈ, કદાચ વ્યસન હોય તો 2 ઘૂંટડા પી લે. પણ હા, તારી માની સામે મન ફાવે એવું બોલવાનું? પપ્પા, દારૂ પીવે ને એ પણ સારું ના કહેવાય, ઘરમાં કોઈની સાથે ખરાબ વર્તન કરે ને એ પણ સારું ના કહેવાય, કાંઈ સારું ના કહેવાય. તો હવે શું કરશું? હા, મીરા ઘરમાં. મીરા? અને હું થયું પાછું? મીરા ક્યાં ખોવાણી? વાત જ સાંભળતી તમારા લોકો. શું વાત કરતા હતા અમે? રીતિકા ભાભીની ને. હા, પણ કઈ? સાગર, મને શું કામ પૂછે છે તું? જો મારું મગજ આમ પણ ઠેકાણે નથી, હું અંદર જાઉં છું. અરે મીરા, જો મારી વાત સાંભળ. શું ચાલી રહ્યું છે તારા મનમાં? હા, ક્યારના અમે તને જોઈએ છે, ગુમસુમ બેઠી છે, એક શબ્દ પણ મોઢામાંથી બોલતી નથી. શું થયું? પૂછો ને પપ્પા, શું થયું? જે કાંઈ હોય તે કહી દે. હા, મનમાં ને મનમાં ભરીને કાંઈ નથી થવાનું. કંઈક કહીશ તો અમને ખબર પડશે ને બેટા. મીરા? મીરા બેટા, પેલો આદિ પાછો આવ્યો હતો અને ધમકી આપતો હતો મને અત્યારે કે જો હું એની વાત નહીં માનું ને તો એ તમારા લોકોનો એક્સિડન્ટ કરાવી દેશે. મારો એક્સિડન્ટ કરાવશે? કીધું તું ને પપ્પા, કીધું તું ને કે આ વ્યક્તિને છે ને પ્રેમથી સમજાવવાનો ના હોય, એને એની ભાષામાં જ કહેવાનું હોય. પણ તમે કીધું કે આપણે મળીને કોઈ એવો પ્લાન કરશું કે જેથી કરીને આપણે આ વસ્તુમાં વચ્ચે જ ના આવીએ. તારી વાત તો સાચી છે. હા ને જો બેન, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેવી ઉપાધિ રીતે કરવાની કોઈ જરૂર નથી. પણ કેવી રીતે ચિંતા ન કરું ભાઈ? એ ઘર સુધી પહોંચી જાય છે. ડર લાગે છે મને કે ક્યારેક કે માણસ એવું કંઈક કરી નાખશે ને કે હું મારો જીવ ખોઈ બેસીશ. એવું કાંઈ કરશે નહીં.
અને હવે છે ને તારો ભાઈ એને બરાબરનો પાઠ ભણાવશે. અત્યાર સુધી હાથ ઉપર હાથ ધરીને બહુ બેઠા રહ્યા. શું કરી લેશે વધીને વધી? અરે ગમે એવો ખરાબ માણસ હોય ને, ગમે એવો તિતાલી મગજનો માણસ હોય ને, તો શું કરીશ તું? લડીશ એની સાથે? હા તે લડીશ. અરે ભગવાને છે ને બધાને સરખું જ શરીર આપ્યું છે. જો હું એને મારીશ તો એને પણ લોહી જ નીકળશે, અને મને મારશે તો મને પણ લોહી જ નીકળશે. તારી વાત સાચી છે. ભાઈ એની પાસે બધા ગુંડાઓ વધારે હોય, આપણી પાસે કંઈ ના હોય, આપણે એકલા છીએ. એ જે હોય તે. હા, રોજ મરી મરીને જીવવું ને એના કરતાં તો એક દિવસ ફેસલો કરી નાખવો સારો. તારી પાસે એની કઈ ડિટેલ તો હોવી જોઈએ ને? બધું મળી જશે. મારી પાસે છે એની ઇન્સ્ટા આઈડી, એનો નંબર, બધું જ. એણે મને મેસેજ કર્યા હતા નંબરના. સારું, તું મને એની બધી ડિટેલ આપજે. પછી શું કરવું છે ને એ હું જોઈ લઈશ. અને આ વખતે પપ્પા તમે ના રોકતા મને. ઠીક છે, જે કરે ને થોડું સંભાળીને કરજે. ક્યાંક એવું ન બને કે દાવ અવળો પડી જાય. નહીં પડે. ક્યાં ગયા હતા? મારી કેટલા વાગ્યા ખબર છે તમને? બાયુની જાત મોડી મોડી રાત સુધી ઘરની બહાર રખડ્યા કરો છો. અને આ શું, આજે પાછા પીને આવ્યા છો? તો શું થઈ ગયું એમાં? શું થઈ ગયું? અરે આ આપણા સંસ્કાર નથી. મોડી મોડી રાત સુધી તમે ઘરથી બહાર રહો છો ને પાછા દારૂ પીને આવો છો. મેં કીધું તું ને, મારી જિંદગી મારી મરજી. તો મારે પીવું હોય તો પીશ. બસ કરો. તમારા મોઢેથી આ શબ્દો શોભતા ન. કયા ઘરના વવારું છું જરા જોવો તો ખરા. તમને બહુ પ્રોબ્લેમ હોય ને તો તમે આ ઘરમાંથી જઈ શકો છો, મને કોઈ વાંધો નથી. ભાન છે તમને? હે, ભાન છે કે તમે શું બોલી રહ્યા છો? આ ઘર મારું છે. બસ હો, હવે બહુ થયું. જો આ રીતે રોજ ચાલતું રહ્યું ને તો પછી આ ઘરમાંથી મારે તમને ગાડી મેળવા જોશે. જોક માર્યો? હે, જોક માર્યો મેં કે તમને હસવું આવે છે? એવું જ કંઈક. તમારે જેટલી કોશિશ કરવી હોય એ કરી લેજો. આ ઘરમાંથી મને કોઈ નહીં કાઢી શકે. તમારે જેને કેવું હોય કહો, તમારે મમ્મીને કેવું હોય, મારા પતિને કેવું હોય, જેને કેવું હોય કહી દો. મને આ ઘરમાંથી કોઈ નહીં કાઢી શકે. મને એ વાતની ખબર નથી પડતી કે આ દારૂના રવાડે તમને કોણે ચડાવ્યા? અરે જરાક તો શરમ કરો. એમાં શેની શરમ? શેની શરમ? અરે ખાલી દારૂ જ પીધો છે. હજી તો ચરસ, ગાંજા બધું બાકી છે. જો એમાં શરમ કરીશ? અત્યારે તમે ભાનમાં નથી, એટલે બધી વાત આપણે સવારે કરીશું. જાઓ, અંદર જાઓ. બરાબર, હા, એકદમ બરાબર. અને જો સવારે મારી સાથે કોઈ મગજમારી કરતા નહીં. ગુડ નાઇટ પપ્પાજી. અરે હે ભગવાન, આ શું થવા જઈ રહ્યું છે બધું? અમારા ઘરની વહવારું આ મોડી રાત્રે રોજે દારૂ પીને આવે છે. નક્કી આનું કંઈક તો કરવું પડશે. અને જો નહીં માને ને તો હું હવે સાચે જ આને ઘરમાંથી કાઢી મૂકવાનો છું. हेलो. अरे क्या અહીંયા જ એકલો એકલો ગેટ પર એકલો રામ? આવો, જલ્દી આવો, સ્વાગત છે તમારું. ઓય, ફોન મૂક તારો. ઓહો, અને આમ જો સાળા સાહેબ કેમ છો? સાળો. અને તું
હે હું તારો બનું? હું જીજાજી. નથી બનાવું. સમજો, સાંભળ મારી વાત. મીરાથી છે ને દૂર રહેજે. હા, પણ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ એનું. રેવા દે ને. પ્રેમ હમ. મીરા તને પ્રેમ નથી કરતી, અને તું પણ જે મીરાની પાછળ પડ્યો છો ને એ મને બધી ખબર પડે છે. નાનો કીકલો નથી. સાંભળ, માનું છું કે ભાઈ તરીકેની વેદના બોલે છે અને ફૂલ ગુસ્સા સાથે, આ ક્રોધ સાથે મારામારી કરવાની તૈયારીમાં આવેલો છો, પણ આપણે હાથ પણ નથી અડાડવાનો થતો. લગ્ન તો હું મીરા સાથે કરીશ જ, આજ નહીં તો કાલ. તમારે હાથ પાડવી પડશે. જમાઈ તરીકે તમારા ઘરમાં કોઈ આવશે લે પોતે. સપના જોતા બહુ સારા આવડે છે તને, પણ સપનાની દુનિયાઓમાંથી થોડો બહાર નીકળીને આવ એટલે ખબર પડે કે હકીકત શું છે ને શું નહીં. હા ને? જો વાત જાણે એમ છે કે તમે અમુક સમય પછી મીરાનું માગું નક્કી કરવા માટે દોડધામ કરશો, છોકરાઓ જોશો, બધું કરશો, તો તમને લાગે છે કે ન્યા હું થાવા દઈશ? અને એ શક્ય છે? તને શું લાગે છે કે તું ગમે તે કરીશ તો અમે તારી સાથે મીરાને લગ્ન કરાવી દઈશું? એ વાતનોય માલ નહીં. હા, ગમે તે રીતે પોલીસના હવાલે કરાવી દઈશ તને, અને તું હશ જેલમાં, અને મારી બેન મીરાના હું કોઈ સારો એવો છોકરો ગોતીને એની સાથે લગ્ન કરાવીશ. કેટલો ખરાબ વિચાર તમારો. હું તમારા પરિવારના સભ્યો, તમે એટલે મીરાના ભાઈ એટલે મારા ભાઈ, મીરાના પપ્પા મમ્મી એટલે મારા મમ્મી પપ્પા. મોઢું જોયું કાચમાં? કાચમાં મોઢું જોયું? ન જોયું હોય તો એકવાર ધોઈને જોતો આવ એટલે ખબર પડે કે વેમ પાળીને બેઠો છો તું. અને વેમ પાળવો બહુ સારો નહીં, કારણ કે આ વેમમાં ને વેમમાં કોઈક દિવસ ડેમમાં પડવાનો વારો આવે. તને ખબર છે શું? કે તું કેટલો વેમમાં જીવે છે? તારી સાથે કેટલું ખોટું થયું છે? અરે એવા દે ને, હું હંમેશા હકીકતમાં જીવું છું, તારી જેમ વેમમાં નહીં. અને મારી સાથે શું કામ ખોટું થાય? કારણ કે હું કોઈની સાથે ખોટું કરતો નથી. દાંત હું કાઢે છે. આમાંથી તારી પત્ની દારૂ બહુ પીવે જ નહીં? ટણન 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 ટણન. તને કેવી રીતે ખબર? બોલ, તને કેવી રીતે ખબર? એ હાથ નહીં, હાથ નહીં. હાથ ઉગાવવાની જરા હિંમત પણ નહીં કરતો, કારણ કે મારી પાસે આ જ પાસું હતું કે કદાચ તું જો ધોકો બોકો લઈને આવ્યો હોત ને સીધો મારવા માંડત ને તો પહેલા જ હું કહી દેત. ઊભો રહી જા, પહેલા વાત સાંભળી લે. બોલ, તને કેવી રીતે ખબર કે મારી પત્ની રીતિકા દારૂ પીવે છે? કદાચ રાતના પીવે છે, બપોરે પીવે છે, જ્યારે જ્યારે બહાર નીકળે ત્યારે પીને આવે છે. વિચાર કર્યો છે? મારી સાથે જ પીવે છે. નહીં માને? ગુસ્સો નહીં, હાથ ઉપડવાની જરૂર નથી. પ્રૂફ છે આપણી પાસે. જો, ટેન ટેન, 1 2 3. દેખાય છે કેવી પીવે છે? મજાની નહીં? તારી પત્ની તારું અને હું. એને પૂછજે, એકવાર પૂછજે જઈને કે હું કોણ છું. સાંભળ્યું? તને તો છે ને પ્રેમિકા હતી મારી. રીતિકા, શું થયું? કેમ આટલી જોર જોરથી બૂમાબૂમ કરો છો? શું કામ બૂમો પાડું છું એમ? હું તને જે પણ કઈ સવાલ કરું ને એના મને જવાબ જોઈએ. હા, બોલો. તું આદિને ઓળખે છે? બોલ, તું આદિને ઓળખે છે? હું જીભ કેમ લથડાયા ખાય છે? કેમ ગોગાવાળા? બોલ, બોલ ને. હા, ઓળખું છું. કેવી રીતે? કેવી રીતે ઓળખે છે તું આદિને? સાગર સાગર એ બધું લગ્ન પહેલા એ મારો ફ્રેન્ડ હતો.
લગ્ન પહેલા આદિ તારો ફ્રેન્ડ હતો. પણ લગ્ન પછી અમે કોન્ટેક્ટમાં જ નહોતા. બિલકુલ એ બિલકુલ જે હોય contact- તે, પણ તે મને આ વાત કેમ ના કરી? કેમ ના કરી? કેવી રીતે કહું સાગર તને? જો જો હું સાચું કહું છું, લગ્ન પછી અમે કોઈ દિવસ મેં કોઈ દિવસ એને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન નથી કર્યો અને એના બધા નંબર પણ બ્લોક કરી દીધેલા. તો હવે આ કોન્ટેક્ટ કેમનો થાય છે? લગ્ન પહેલા તમે લોકો ફ્રેન્ડ્સ હતા, આપણા લગ્ન થયા પછી તે બધા કોન્ટેક્ટ છોડી દીધા હતા. તો અચાનક પાછા કોન્ટેક્ટ કેમ શરૂ કર્યા? કહીશ મને તું? પાછો આદિ ગમવા માંડ્યો કે શું? આદિ પાસે જવાનું, દારૂ પીવાનું, હે? શું છે આ બધું? બોલ ને, શું છે? જો જો સાગર, તને ખબર છે ને કે મીરાબેન સાથે શું થાય છે? બસ એ મીરાબેનનો પીછો છોડી દે એટલે હું એની સાથે વાત કરવા ગઈ હતી. વાહ ભાઈ વાહ. મૂર્ખો લાગુ તને? મૂર્ખો લાગુ છું તને હું? મને છે ને બધી ખબર પડી ગઈ છે હવે. તારે મને ખોટે ખોટી સફાઈ દેવાની કોઈ જરૂર નથી. તને જરાય શરમ ના આવી? જરાય શરમ ના આવી? એક પરણિત સ્ત્રી થઈને તું આમ બીજા પુરુષ સાથે સંબંધ રાખે છે? નહીં 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 સાગર, સાગર એવું કાંઈ નથી. વાહ. સાચું કહું છું, મારા એવા કોઈ સંબંધ નથી એની સાથે. સાગર, મારા માટે જે છે એ તું જ છે. રેવા દે ને, ખોટે ખોટા પલપલિયા પાડવાનું રેવા દે. હા, જ્યારે પકડાઈ ગઈ છો ને ત્યારે હવે આ પલપલિયાથી તું તારા પતિને રીઝવવા માંગે છે, મનાવવા માંગે છે. પણ આટલોય ગાંડો નથી હું. મને છે ને બધી ખબર પડે છે કે કોણ કેવું છે ને કેવું નહીં. મારે તારી સાથે કોઈ મગજમારી નથી કરવી હવે. મેં નિર્ણય લઈ લીધો છે. જ્યારે આદિએ તારા અને એના ફોટો બતાવ્યા, દારૂ પીતા વિડીયો બતાવ્યા ને ત્યારે જ મેં નક્કી કરી લીધું છે કે હવે મને આ ચારિત્રહીન સ્ત્રી મારા ઘરમાં ના જોઈએ. મને મારા જીવનમાં, મારી લાઈફમાં આ સ્ત્રી નથી જોઈતી. સાગર એવું નહીં કર. હું તારી વગર નહીં રહી શકું. હું સાચું કહું છું, મારા એની સાથે કોઈ સંબંધ નથી, દોસ્તીનો પણ સંબંધ નથી. હું ખાલી એ મીરાબેનને હેરાન નહીં કરે એટલે હું વાત કરવા ગઈ હતી અને એને મને ફસાવ્યો છે. હવે આનો કાંઈ મતલબ નથી. અને તારો આ વાક અને ગુનો મીરા ઉપર ના થોપ. મીરા બિચારી સાવ સીધી અને સંસ્કારી છોકરી છે, તારી જેવી નહીં. નીકળી જા મારા ઘરની બહાર. મારી નજરોની સામેથી, મારા ઘરમાંથી નીકળી જા. નથી સાંભળવાનું તું મારું કઈ? સાગર, એકવાર મારી સામે તું જો. જેટલું સાંભળવાનું હતું ને એના કરતાં વધારે સાંભળી લીધું. આ જેટલું જોવાનું હતું ને એના કરતાં પણ તે વધારે બતાવી દીધું છે. હવે મારે નથી કઈ તારું સાંભળવું અને નથી તારી સામે મારે જોવું. ઠીક છે, તું કહેતો હોય ને તો તું જેમ કહેશ એમ હું કરવા તૈયાર છું. જાઉં છું. શું જોઈ રહ્યા છો? જોઈ નથી? મમ્મી, પપ્પા, હું ઘર છોડીને જાઉં છું. સરસ, ઘર છોડી લે? બહુ જ ગમ્યું. કેમ? હા, શું થયું ભાભી? મારા ભાઈએ કંઈ કીધું? ઝઘડો થયો છે કંઈ તમારે? તો અમે એની સાથે વાત કરીએ. પણ આમ નાની અમથી વાતમાં ઘર છોડીને ન જવાય. મીરા, આટલા બધા કાલાવાલા કરવાની કે સવાલ પૂછવાની જરૂર નથી. બરાબર જ નિર્ણય લીધો છે, વેલા લેવાનો હતો. મમ્મી, પેલા વાત તો જાણો કે શું થયું છે. જાણી લો. ભાભી, એક મિનિટ. ભાઈ, સાગર, ક્યાં છે તું? શું છે? અને હજી તું અહીંયા છે? હા. તને કીધું હતું ને કે તું ઘર છોડીને જતી રહે તો પછી જતી રહે ને. જતી થયું રહીશ. છે હું આદરી છે આ બધી. સાગર જે પણ કરી રહ્યો છે ને
એ બહુ સમય પહેલા કરવાનું હતું. મમ્મી પણ પેલા પૂરી વાત તો સાંભળો કે શું થયું છે. શું મંડાઈ પડ્યા છો ક્યારના? પૂરી શેની વાત સાંભળીએ? મને દારૂ પીધેલી લત વાળી બહુ જોતી જ નથી ઘરમાં. એક મિનિટ અરે પણ શાંતિ રાખીશ તું ઘડી. સાગર, તે જાણવાની કોશિશ કરી કે ભાભી આવું કેમ કરે છે? પેલા પૂરી વાત જાણ, એને સમજાવવાની કોશિશ કર, પછી ભાભી ન સમજે તો વાત કરાય ને. હા સાંભળ ને, હું જાણ્યા જોયા વગર છે ને કોઈ નિર્ણય નથી લેતો, અને આ નિર્ણય પણ મેં 100 વાર વિચારીને લીધો છે. તારી ભાભી દારૂ પીતી હતી ને ત્યાં સુધી તો ચલો કાંઈ વાંધો, પણ એ છે ને દારૂ તો પીવે છે, એની સાથે સાથે ચારિત્રહીન સ્ત્રી છે. હું બોલે તું? સાચું કહું છું પપ્પા. પેલો આદિ છે ને જે મીરાને હેરાન કરે છે, એની સાથે જ સંબંધ છોડીને બેઠી છે. બસ કર સાગર. શું? જો તે ખાલી મારી વાત સાંભળી છે, તું મને સમજી નથી શક્યો. મેં તને પહેલા પણ કીધું કે આવું કંઈ નથી, પણ નહીં, આ દુનિયામાં એ જ થાય છે. બસ એક સ્ત્રીને જ વારે વારે અગ્નિ પરીક્ષા આપવી પડે. અગ્નિ પરીક્ષા? હે અગ્નિ પરીક્ષા? બતાવું બધાને ફોટો? સાગર, ઘણા ફોટો તો એવા છે કે જે મારા મા બાપને બતાવી પણ ના શકું. એ બધું ખોટું. સાગર, એ વ્યક્તિ પાસે મારા પણ ફોટા હતા જ ને, જે ના બતાવી શકાય કોઈને. મારે એની સાથે કોઈ લેવા દેવા નહોતા, છતાં પણ એવું થતું હતું ને. જે વાત હોય ને તમે કહી દો, કોઈથી ડરવાની કોઈ જરૂર નથી. અરે કાંઈ નથી સાંભળવું મારે આનું. પણ હું કહીશ, તારે સાંભળવું હોય તો સાંભળ, નહીં સાંભળવું હોય તો કાંઈ વાંધો નહીં, અને હું કહીશ પછી આ ઘર છોડીને પણ નીકળી જઈશ. હા તો ફાટી મળો, ફાટો મોઢામાંથી. છેલ્લી વાર જે પણ કંઈ કેવું છે ને કહી નાખો. એ શાંતિ રાખને. બોલ, શું કેવું છે તમારે? જુઓ, હા એ વાત સાચી છે કે હું આદિને ઓળખતી હતી. લગ્ન પહેલા અમે ફ્રેન્ડ્સ હતા. એ છોકરો મને પ્રેમ કરતો હતો, એવું એના હિસાબે એ મને પ્રેમ કરતો હતો, પણ આ માણસના ધંધા જેવા હતા. બધી છોકરીઓને પ્રેમ કરવું, એ લોકોના ફોટોઝ પાડવા, અને પછી એ લોકોને બ્લેકમેલ કરવું. એક નંબરનો લફંગો હતો એ. મને જ્યારે આ સાચી વાતની ખબર પડી ત્યારે આ વાતને લીધે મેં એની સાથે બધા રિલેશન ખતમ કર્યા, એના બધા નંબર બ્લોક કરી દીધા. અને હવે એટલા વર્ષ પછી મને જ્યારે ખબર પડી કે મીરાબેનને હેરાન કરવા વાળો માણસ એ જ છે, એ જ આદિત્ય જે વર્ષો પહેલા મારી પાછળ પડ્યો હતો, એટલે હું એની પાસે ગઈ, એની સાથે વાત કરવા, એને સમજાવવા કે મીરાબેન મારા નણંદ છે. અમારા ઘરમાં, અમારા ઘરથી, અમારા ઘરના લોકોથી દૂર રહે, બસ એ વસ્તુ હું એને સમજાવવા ગઈ હતી. અને ત્યારે એને મને મારા એવા બધા ફોટો બતાવ્યા, અને એ ફોટોઝ બતાવીને એ મને બ્લેકમેલ કરતો હતો. એ મીરાબેનને પામવાની કોશિશ કરતો હતો. મેં એનો સપોર્ટ ન કર્યો, અને પછી એને મને જબરજસ્તી દારૂ પીવડાવી. પણ હું સાચું કહું છું સાગર, તને વિશ્વાસ હોય કે ના હોય, મારા ઈશ્વર મારા સાક્ષી છે. મારા મા બાપના સમ ખાઈને કહું છું કે એની સાથે મારા કોઈ પણ ખરાબ સંબંધ નથી. ભાભી સાચું બોલે છે. એટલે જેવી રમત એ છોકરાએ તારી સાથે રમી, એવી જ મારી દીકરી સાથે પણ. હા મમ્મી, ભાભી એકદમ સાચું બોલે છે સાગર. જો હું ભાભીનો ખોટો પક્ષ નથી લેતી, પણ આદિત્ય છે જ એવો. એણે મને પણ બહુ વખત આવું બધું કીધું છે કે તને પામવા માટે હું કોઈ પણ હદે જઈશ. અને પપ્પા, તમને યાદ છે ને તે દિવસ કહેતો હતો કે એની પાસે અમારા બંનેના ફોટોઝ છે, જ્યારે કે મેં એની સાથે કોઈ ફોટોઝ પાડ્યા જ નથી. એ માણસ છે ને એકદમ ખોટો છે. એ કોઈ વ્યક્તિને પામવા માટે, કોઈ છોકરીને પામવા માટે ગમે તે હદે જાય એમ છે. અને હમણાંથી એ મને મળ્યો પણ નથી. એનો મતલબ કે ભાભીને જ હેરાન કરતો હશે. ભાભી, ડરવાની જરૂર નથી, અને ચિંતા ન કર. સાગર તમારી વાત માને કે ન માને, મમ્મી પપ્પા માને કે ન માને, પણ હું માનું છું. મીરા, અમને પણ આ વાતનો વિશ્વાસ થઈ ગયો છે. સાગર, તું પણ સમજ ને દીકરા, આટલી બધી વાત ખોટી ન હોય. એ છોકરા પર કેસ કર અને એને જેલના હવાલે ધકેલી દે. આવી તો કેટલી છોકરીની જિંદગી બરબાદ કરી હશે એણે. હા
તમારી વાત સાચી છે. હા, એને મને રીતિકાના ફોટોઝ બતાવ્યા ને, અને આ રીતિકાએ મને એ બાબતની કોઈ વાત નહોતી કરી ને, એટલા માટે એનાથી વધારે ગુસ્સે હતો. જો સોરી રીતિકા, હું ગુસ્સામાં થોડું વધારે જ બોલી. અને રહી વાત પેલા આદિની, હવે તો હું એને જેલના સળિયા ગણાવીને ચડાવીશ. તું એકલો નહીં, હું પણ તારી સાથે આવું છું. ચાલ.